હા સાહેબ. બોલો ખેડૂત મિત્રો, ખુશીના સમાચાર આપો. હા, ખુશીના સમાચારમાં સાહેબ છે, આપણે ઓલે જે મામલતદાર આવ્યો હતો ને, દિવાલ પાડી ગયા હતા. પછી એ લોકો પૈસા ખવડાવ્યા ને તે અડધી દિવાલ પાડી. કાંઈ વાંધો નહીં, પડી ને. હવે હા. બાકીની દિવાલ શું છે, અટકાવી છે? પછી અમે કાલે સહી ન કરી. હા, બરોબર છે. પછી ઈ લોકો ખૂટા મળ્યા નાખવા. પછી અમે પાછા હતા મામલતદાર ત્યાં છે સાહેબ, હવે આપણે આનું કરવાનું શું છે? તો પડી જાવ તમારે કઈ કરવું નહીં, નકર પછી અમારે આગળ વધવું છે. બરોબર છે. તે પછી એને એવું દેખાય આવ્યું ને ઓલા ખૂટા નાખતા હતા ને, પછી એ લોકોને થોડુંક ઓલું થયું, એટલે પછી અત્યારમાં પાસે આખી દિવાલ ઉપાડી લીધી. પાડી નાખી ને? હા, આખી દિવાલ હવે લઈ લીધી. ગજબ નો છે. હાડો કઈ જ્ઞાતિ નો છે બોલતા નહીં, પણ છે કોક અઘરી જ્ઞાતિ ગમે ઈ. પંચોળી ભાઈ કેવા મારે ગામ પર અઘરી આઈટમ છે. હવે એને જ્યાં જવું હોય ત્યાં જાય. મેં તમને નતું કીધું આ દિવાલ પાડવી જ પડે એને. કઈ એમ બાપુજીની માલિકી છે કે ગમે ત્યાં દિવાલ ચણી નાખે આડી? હા. પછી અમારા વકીલ દ્વારા વાત કરે છે, વકીલ કે તમે સહી નહીં કરતા, બાકીનો આપણે લડી લઈશું. કોઈ પણ જગ્યાએ એક ધ્યાન રાખવાનું, પંચરોજ કામમાં સહી નહીં કરવાની. જ્યાં સુધી આપણા લાયક કામ ન થાય કે આ બરાબર છે ત્યાં સુધી પંચરોજ કામમાં સહી નહીં કરવાની, વિરોધ લખવાનો ઉલટાનો. સારું, હાલો. ફૂલ કામ થઈ ગયો સાહેબ, તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ. ખૂબ ખૂબ. પેંડાનું બોક્સ તમે નજર સામે રાખો એટલે મને મળી ગયું. મીઠા મોઢા થઈ ગયા. મારા બેટા માણસો અઘરા થાય છે. બાકી ખબર નથી પડતી કઈ ટાઈપની આઈટમો બને છે બધી. ભગવાન ઉપરથી વેરાયટી બનાવે જુદી જુદી. હાઈકોર્ટમાં 15 તારીખ પડી હશે. હાઈકોર્ટમાં તેને મેં નતું કીધું જ્યાં જવું ને બાપ આનો ન આવે, ક્યાંય દિવાલ પાડવી જ પડે. ના પડી ગઈ સાહેબ. ખૂબ સરસ, ખૂબ સરસ. એને તમને હેરાન ખૂબ કર્યા, સમજ્યા? બધે જવું પડ્યું. કારણ કે કાયદો વસ્તુ એવી છે કે ઈ માણસને અધિકાર છે, ખોટા માણસને આ દેશમાં અધિકાર છે કે ઈ આગળ અપીલ કરી શકે. પણ અપીલ કરે એટલે કેસ હું જોઈ લઉં ને એકવાર કે આ જીતે કે ન જીતે, હું કહી દઉં કે આ કેસ ન જીતે એટલે નો જ જીતે ને જ્યાં જવું ત્યાં જાય. તમારા કેસમાં મામલતદાર વખતથી આપણે ટચમાં છીએ કે મામલતદાર, પ્રાંત, પછી સિવિલ કોર્ટમાં ગયો, હાઈકોર્ટમાં ગયો, ગમે ત્યાં ગયો, ઈ દિવાલ પાડવી પડે એટલે પાડવી પડે. પડી ગઈ. ખૂબ સરસ, ખૂબ સરસ. સારું, આપણે યુટ્યુબમાં મૂકશું, બીજા ભાઈઓને ખબર પડે દુઃખી થતા હોય તો, કે ભાઈ ખોટા માણસને કોઈ દિવસ ન્યાય મળે જ નહીં, સાચા માણસને ન્યાય મળે. વેલો મોડો મળે એવું બને. તમે કેટલા 6 મહિના હેરાન થયા? કેટલું હેરાન થયા? અમે 8 મહિના. 8 મહિના હેરાન થયા. પણ ઈ જ્યાં જવું ત્યાં જઈએ. હવે એને પાસે સુપ્રીમ કોર્ટ સિવાય કાંઈ બાકી ન રહ્યું. અને સુપ્રીમ કોર્ટમાં જવા માટે રસ્તામાં દિવાલ કરીને એને આખું કટકું વેચવું પડે. મિનિટના લાખ રૂપિયા હાલે. કટકું વેચવું પડે એને, પછી સુપ્રીમ કોર્ટમાં જઈએ કે. સારું, હાલો. ભલે, આવજો.